સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટીતંત્ર અને પોલીસમાં ભાગદોડ મચી હતી. કોર્ટ પ્રશાસનને એક ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં કોર્ટ સંકુલમાં બોમ્બ હોવાનો અને ઉડાવવાનો ઉલ્લેખ કર્યો હતો. ધમકી મળતા આજે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. સુરક્ષાના કારણોસર પોલીસે તાત્કાલિક અસરથી આખી કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવી છે. વકીલો, પક્ષકારો અને કોર્ટના સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હાલમાં કોઈ પણ વ્યક્તિને કોર્ટ સંકુલમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘટનાને પગલે કોર્ટની કામગીરી પણ ખોરવાઈ છે. પોલીસ હવે આ ધમકીભર્યો મેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં સાયબર ક્રાઇમની ટીમ સાથે મળીને તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની ટીખળ હોઈ શકે અથવા ભય ફેલાવવાનો પ્રયાસ હોઈ શકે છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી અને સંપૂર્ણ તપાસ બાદ જ કોર્ટને સુરક્ષિત જાહેર કરવામાં આવશે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાના જણાવ્યા અનુસાર કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પર રાત્રિના 2 વાગ્યાના સુમારે આ ધમકીભર્યો મેલ આવ્યો હતો. આ વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો, અજાણો મેલ છે. એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે, પોલીસને જાણ કરવામાં આવી છે. અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવાર હતી 2-2:30 વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા. પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે, બોમ્બ સ્ક્વોડ ને બધાનું, અને પ્રવેશબંધી રાખવામાં આવી છે. એટલા વખત અત્યારે કોઈ પણ વકીલશ્રી, પક્ષકાર, સ્ટાફ, જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.